નવસારી સિંધી પંચાયત દ્વારા રામપીરના રોટ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આગામી રવિવારે યોજાશે ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પ। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ વિભાગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારી શહેર સિંધી પંચાયત દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સિંધી સમાજની વાડી ખાતે આરાધ્ય દેવ રામદેવ પીરના પરંપરાગત ઉત્સવ રોટ, જેને સિંધી ભાષામાં રોટ કહેવામાં આવે છે, નું ખૂબ જ શ્રદ્ધાભેર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ઘઉંના લોટમાંથી વિશેષ પ્રકારની તૈયાર કરવામાં આવતા આ મહાપ્રસાદ રોટની ધાર્મિક મહિમા વર્ણવતા અગ્રણીએ જણાવ્યું હતું કે આ પ્રસાદ તમામ ભક્તો માટે એક સમાન અને સરખે ભાગે વહેંચવામાં આવે છે, જે સમાનતા અને ભાઈચારાનો સંદેશ આપે છે। આ ધાર્મિક મહોત્સવ સિંધી સમાજના ભાઈ બહેનો અને રામપીરના અસંખ્ય અનુયાયીઓ માટે હોય છે અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દર્શન કરી તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો। પંચાયતના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે રણુજા નગરમાં સમાધિ લેનાર દેવલોક રામદેવ પીરના જનકલ્યાણના કાર્યો અને તેમના પરચાને આજે પણ શ્રદ્ધાળુઓ ખૂબ આદરપૂર્વક યાદ કરે છે, જેના ભાગરૂપે આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત આશરે 300થી 400થી વધુ લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં છે, જેનો લોકો લાભ લે છે। ત્યારે આ પ્રસંગે નવસારીના સિંધી સમાજના અગ્રણી હરીશભાઈ મંગલાણી શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। નમસ્કાર। નવસારી શહેર સિંધી પંચાયત દ્વારા આજે અહીં અમે એક અમારી સમાજની વાડીમાં રામપીરનો રોટ રાખેલ છે, જેને સિંધીમાં રોટ કહેવામાં આવે છે। અને આ રોટની જે મહિમા છે એ ઘઉંનામાંથી બનાવીને દરેકને સરખે ભાગે વેચાય એ રીતે એક રોટ કરવામાં આવે છે અને આ તમામ અનુયાયીઓ આવીને પોતાની કામગીરી કરે છે। આ ખૂબ જ સરસ પ્રોગ્રામ હોય છે અને અહીંયા મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ભાગ લેતા હોય છે। આ જે રણુજાનું જે મેન છે એ રણુજા શહેરમાં રામાપીરનું મંદિર આવેલું છે અને એમણે સમાધિ પણ ત્યાં જ લીધી હતી। કદાચ જીવતી સમાધિ એમણે લેવામાં આવી છે, એટલે આપણે આજે રામાપીરને જે યાદ કરીએ છીએ તો એમના જે સમાજના કાર્યો અને એમણે જે ખૂબ સરસ કાર્યો કર્યા છે એના અનુસંધાને આપણે આજે પણ એમને નામના અને યાદ કરીએ છીએ, જેમના મંદિરો પણ આજે ઘણી જગ્યાએ બન્યા છે। આજે પ્રોગ્રામ રાખ્યો છે એમાં લગભગ 300થી 400 લોકો લાભ લેશે અને આ પ્રોગ્રામ બાદ અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે। સાથોસાથ આવતા રવિવારે 24 તારીખે અમે એક શિબિર રાખેલું છે, જે નિરાલી હોસ્પિટલ અને નવસારી શહેર સિંધી પંચાયતના સંયુક્તથી આ એક આયોજન કરેલું છે, જેમાં લગભગ 200થી 250 જણા આનો લાભ લે એવી અમારી ગણતરી છે। અને જેમાં ડાયાબિટીસ, સુગર, ઇસીજી અને સાથોસાથ કેન્સરનું પણ તપાસ કરવામાં આવશે અને સાથે સાથ આંખની પણ તપાસ રાખેલી છે, જેમાં મોતિયો અને નંબરના પણ વ્યવસ્થા રાખેલી છે। આ તમામ વિનામૂલ્ય રાખેલ છે, જેમાં જેણે પણ નામ લખાવવું તે લખાવી શકે છે અથવા તે દિવસે રૂબરૂ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી આ રાખેલ છે અને સાંજે તે જ દિવસે એક સત્સંગનો કાર્યક્રમ રાખેલો છે, એ 6:30 થી 8:30 અને 8:30 પછી મહાપ્રસાદીનું આયોજન રાખેલ છે। આ જે શિબિર રાખેલું છે એ શિબિર તમામ લોકો માટે છે, કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર આ શિબિરનો લાભ લઈ શકે છે અને તમામને જે પણ તકલીફ હોય અહીંયા બતાવી શકે છે। ધાર્મિક ઉત્સવો અને સામાજિક અને માનસિક સેવા કાર્યોને વેગ આપવાના ઉમદા હેતુથી નવસારી શહેર સિંધી પંચાયત અને નિરાલી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર તારીખ 24 મેના રોજ એક ભવ્ય અને નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા તમામ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેડિકલ કેમ્પમાં સવારના 9 વાગ્યાથી સાંજના 4 કલાક સુધી કાર્યરત રહેશે, જેમાં ડાયાબિટીસ, શુગર ટેસ્ટ, ઇસીજી, ઇકો તેમજ કેન્સર જેવી ગંભીર બીમારીઓની પ્રાથમિક તપાસ નિષ્ણાંત તબીબો દ્વારા તદ્દન મફત કરવામાં આવશે। આ ઉપરાંત કેમ્પમાં આંખની તપાસ માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમના મોતિયાના અને આંખના નંબર પણ વિનામૂલ્યે તપાસ કરી આપવામાં આવશે। આ કેમ્પમાં અંદાજે 200થી 250 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લે તેવી ગણતરી પણ રાખવામાં આવી છે। આ કેમ્પની ખાસિયત એ છે કે એ સંપૂર્ણપણે સાંપ્રદાયિક છે, કોઈપણ જાતના જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વિના સમાજના તમામ વર્ગોને આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ ઉઠાવી શકે તે માટે આહવાન કરવામાં આવ્યું છે। તો આ જ પ્રકારના અનવ સમાચાર માટે જોતા રહો સાયકલ પટેલ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર
અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ENT અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.